રામ હતા એ રાજા હતા. એક ધોબીના કહેવાથી સીતા કો વન ભેજ દિયા था. તો સરકાર છે એ માય બાપ છે, સમજી લેજો. સરકાર જો ઉઠીને માય બાપ પ્રજાને મારે, જનતાનું ધ્યાન ના રાખે તો સરકાર કામની શું? સરકાર કોને કહેવામાં આવે? પોતાનું બજરંગદાસ બાપાએ આશ્રમ લીલામ કરીને આપી દીધું હતું. જ્યારે અંગ્રેજીએ સડાઈ કરી હતી, ત્યારે બજરંગદાસ બાપાએ મારા બગદાણા વાળાએ આખું આશ્રમ આપી દીધું હતું. એને દેશવાસી કહેવાય. આ બધા દેશ વિરોધીને કહેવાનું છે કે તમે સમજી જાજો, શહેરની અંદર ગૌ હત્યા બંધ થઈ જવી જોઈએ, જીવ હત્યા બંધ થઈ જવી જોઈએ. સરકાર છે, માતા પિતા છે, પગે લાગીને કહું છું બ્રાહ્મણ તરીકે, એક 15 દિનની અંદર કોઈ જીવ હત્યા ના થવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો. અણભક્તો સમજી જાજો. સમજવું ના સમજવું તમારા કર્મ સારા હશે તો તમે સમજી જાજો, તો તમને રોડવો વડે કાંઈ નહીં થાય. ગૌ હત્યા જીવ હત્યા બંધ કરાવો, બાકી તમારે જે કરવું તે કર્યા કરો. તમારા કર્મ ધર્મ તમારી સાથે, મારા કર્મ ધર્મ મારી સાથે. તમે ખાલી જીવ હત્યા બંધ કરાવો. એક ઝાડવા કપાવાનું બંધ કરાવો, એક જીવ હત્યા બંધ કરાવો. ઝાડવા બધા કપાઈ ગયા છે, દરિયો છે એની જગ્યા લેવાની છે, મુંબઈ ગમે ત્યારે પાણીમાં ડૂબવાનું છે, ધરતીકંપ, મારામારી, તોફાન ખૂબ જાગવાનું છે, સમજી લેજો. આ ડિસેમ્બર મહિનો આવશે એટલે નહીં જોવાનું તો તમે જોયા જ છે, એ જોવાના છો, સમજી લેજો. ખાસ તમને મારે કહેવાનું છે. આ તમને હું સત્યભામાની કથા આપું છું, કૃષ્ણની પત્નીની. કૃષ્ણની પત્નીને અભિમાન બહુ હતો, બહુ અભિમાન હતો કે મારી પાસે એટલું સોનું છે, એટલા પૈસા છે. નારદજીએ એવા નારદજીને કીધું શરત નાખો મારી હારે કે ભગવાન, નારદજી કીધું તારે ભગવાનને મેળવવો હોય આગલા જન્મમાં તો એને ઈચ્છાથી તું મેળવી લે. હા મેળવી લઉં, તોડી લે ને સામે તો ખબર પડે. એમ કરીને સત્યભામાને બહુ અભિમાન આવ્યો. બધાય દાગીના હતા, જેટલા દાગીના હતા એના ઘરની અંદર હીરા મોતી બધું એક પર ભગવાનને બેહેલા, કૃષ્ણ ભગવાનને. અને નીકળ્યું હોનું નાખ્યું, હોનું બહારથી મંગાવ્યું તો એ ભગવાન તોડાણા નહીં. અને પછી સત્યભામાનો અભિમાન હાવ સુરસુર થઈ ગયો. નારદજી લઈને હાલતા થયા, કૃષ્ણ ભગવાનને શરત નાખી દીધી. બીજો હારી જાય તો હું તારા પતિને લઈને વિયો જાય. એમ કરીને ડેલા બાદ નીકળ્યા, મેં કૃષ્ણને લઈને નીકળ્યા. ત્યાં લક્ષ્મીજી માં પૂજા કરતા, તુલસી માની લક્ષ્મણજી કે બે ના ધોરો આપણા પતિને લઈ જાય છે નારદજી. એમ કરીને લક્ષ્મી માં આમી ગયા કે હાલો હું તોડી દઉં. તો બરોબર છે, હાલો આવ્યા. હાથમાં તુલસીનું પાન હતું અને કૃષ્ણને બેહેલા તાજવા ઉપર. અને લક્ષ્મણીને બરોબર વિશ્વાસ હતો. એમ કીધું કે જો હું પતિવ્રતા નારી હો અને મારા કૃષ્ણ ઉપર મને પ્રેમ હશે તો આ તુલસીના પાને તોડી જાય. એક જ તુલસીના પાને લક્ષ્મીમાએ મૂક્યું ને કૃષ્ણ ભગવાન તોડાઈ ગયા. એ મારો વાલો તુલસીને પાને તોડાઈ ગયા. એનો વિશ્વાસ હતો, ઓલીના અભિમાન હતો. એ કાળ કે તારા કાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં, એ ભાડું બંગલો કોણે બનાવ્યો? નથી ઝાડ નથી મૂળ. ભગવાને તમને પૈસો આપ્યો હોય, જ્ઞાન આપ્યું હોય, કાંઈ બી આપ્યું હોય તો એનો અભિમાન કોઈ કરતા નહીં. મારી બધા 18 વર્ષને પ્રાર્થના છે. ગરીબ, લુલા, લંગડા, બેન દીકરી એની હારે આવીને હવે આંગણે આવે તો બેસજો, એને પ્રેમથી ખવડાવજો. બેન દીકરી એવી સામે હોવી જોઈએ. સાચું બેન દીકરીને કહેવાનું, માગી માને સાચું કહેવાય. આપણી પત્ની કામ 24 કરતી હોય ને માં ટક કરતી હોય તો એમ કહેવાય એમાં એથી બેસી જાય, કામ કરે છે. એટલે સાચું સત્યમ શિવમ સનાતન ધર્મ એ સાચો ધર્મ છે. કોઈ ભગવાનને મંદિરમાં જવાની જરૂર નથી, કોઈ મંદિર બનાવવાની જરૂર નથી, ભગવાનને કોઈ દીવાબત્તીની જરૂર નથી. એને ખાલી પ્રેમ જગાડો. ભગવાન બધા કોટી દેવો, મેન શિવલિંગ તમારા માથામાં છે, તમારો થંભ છે, પાછળ શિવ છે, તેની બી લિંગ છે. તમામ ભગવાન, જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન સૃષ્ટિ રચતા હતા, માણસની ગાયરાની મૂર્તિ પડી જતી હતી ત્યારે લક્ષ્મીમાએ પૂછ્યું કે કેમ પડી જાય છે? કે એમાં હજી બધા ભગવાનનો વાસ પૂરવાની બાકી છે એટલે પડી જાય છે. એમ બધાય ભગવાન તમારા શરીરની અંદર જ છે, ક્યાંય શોધવા જવાની જરૂર નથી. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે. એમના ભક્તિ ના થતી નથી. પેલા પેટ સાફ કરો. પાપ તારા પ્રકાશ જાડેજા, ધરમ તારો સંભાળ, તારી વેડલીને બુડવા નહીં દો. એમ કોણે કીધું? તને કહ્યું સધીને, જાડેજાને, સાસરિયાને. એની વાતો રે. ઉપયોગી વેળખાયમાં શિવાજી ના પાકે. ઓમ નમો નારાયણ, જય સિયારામ.